હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 8 અને વિષય છે કમ્પ્યુટર પરિચય. તો તેના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું એના સોલ્યુશનની. તો ભાઈ આ પ્રશ્નપત્રમાં કુલ 40 પ્રશ્નો અને બધા જ પ્રશ્નો ફરજિયાત, દરેક પ્રશ્નનો એક ગુણ છે અને પ્રશ્નના ઉત્તર માટે તમને અલગથી OMR શીટ આપવામાં આવશે. તો અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો હોય અને તેની નીચે 4 જવાબો આપેલા હોય છે, તેમાંથી આપણે સાચો જવાબ શોધવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી શેને માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થઈ શકે છે? તો જવાબ આવશે આપેલ તમામ માટે, એટલે કે સૂચનાઓની માર્ગદર્શિકા નક્કી કરવા માટે, વિગતવાર પૃથ્થકરણ માટે, વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે. એટલે આ ત્રણ જવાબ સાચા છે, પરંતુ આપણો ઓપ્શન આવશે ડી. ત્યારબાદ બીજો પ્રશ્ન કે ફ્લો ચાર્ટમાં ચલ A અને B નો સરવાળો કરી ચલ સીમાં પરિણામ સ્ટોર કરવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની અંદર જવાબ કયો આવશે ભાઈ? તો જવાબ આવશે ડી, લંબચોરસ. ત્યારબાદ ત્રીજું છે કે ખાલી જગ્યામાં ઇનપુટ, પાથ, પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કા છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. તો એની અંદર આવશે ફ્લો ચાર્ટ. ત્યારબાદ ખાલી જગ્યા પ્રક્રિયાની દિશા અથવા આપેલી સૂચનાઓ જેનો નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે તેનો નિર્દેશ કરે છે. તો જવાબ આવશે ફ્લો લાઇન. ત્યારબાદ પ્રશ્ન 5મો કે ખાલી જગ્યા પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયા અને ગાણિતિક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. તો જવાબ આવે છે પ્રોસેસ. ખાલી જગ્યાનો ઉપયોગ ચલની કિંમત દર્શાવવા માટે થાય છે. તો જવાબ આવશે પ્રોસેસ. 7મો પ્રશ્ન કે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિ એટલે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે ફ્લો ચાર્ટ. ખાલી જગ્યા પ્રક્રિયામાં લેવાયેલા નિર્ણય અને કરવામાં આવેલી તુલનાઓનો નિર્દેશ કરે છે. તો જવાબ આવશે ડિસિઝન. જો ફ્લો ચાર્ટ એક પાનાથી વધતો હોય તો ખાલી જગ્યાનો ઉપયોગ કરો. તો જવાબ આવશે કનેક્ટર. 10મું છે કે ફ્લો ચાર્ટને કઈ બાજુથી દોરવામાં આવે છે? તો ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે તરફ દોરવામાં આવે છે. 11મો પ્રશ્ન કે એલ્ગોરિધમના ખાલી જગ્યા પ્રકાર છે? તો જવાબ આવશે 2 પ્રકાર છે. બીજું, એલ્ગોરિધમના વિરામનો નિર્દેશ કરવા માટે નીચે પૈકી શેનો ઉપયોગ થાય? તો જવાબ આવશે ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લો ચાર્ટમાં વિધાન IFXY નીચે પૈકી કયા ચિહ્નમાં લખી શકાય? તો ઓપ્શન સી ની અંદર જે ચિહ્ન આપેલું છે એમાં લખી શકાય છે. 14મું છે કે નિશ્ચિત કાર્ય પૂર્ણ કરવા માટે જે નિશ્ચિત પગલાં લેવા પડે છે તે અંગે કોમ્પ્યુટરને અપાતા પ્રોગ્રામને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ભાઈ એલ્ગોરિધમ કહે છે. ત્યારબાદ આગળનો 15મા નંબરનો જે પ્રશ્ન છે કે ઇનપુટ આઉટપુટ પ્રતીક નીચે કયું કાર્ય કરે છે? તો A તથા B એટલે કે ચલની કિંમત નક્કી કરી આપે છે અને પરિણામની કિંમત પણ છાપે છે. 16મું છે કે ખાલી જગ્યા પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો નિર્દેશ કરે છે. તો જવાબ આવશે ઇનપુટ આઉટપુટ. 17મો પ્રશ્ન કે ફ્લો ચાર્ટમાં એકના એક પગલાઓને પુનરાવર્તિત કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે લૂપિંગ કહે છે. ખાલી જગ્યા એલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાને આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે. તો એ આવશે સબ્જેક્ટિવ. 19મો કે નીચે પૈકી કોણ સેવ, અન્ડુ, રીડુ અને ન્યૂ જેવા ટૂલ્સ ધરાવે છે જેનો એક્સેલમાં ઘણીવાર ઉપયોગ થાય છે? તો એ આવશે ક્વિક એક્સેસ ટૂલબાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 એક્ટિવ એક્સેલ વર્કશીટ વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા બાર પર આવેલા ક્લોઝ વિન્ડો બટન પર ક્લિક કરો. તો જવાબ આવશે મેનુ.
તો ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલે છે, તો અહીંયા ઓપ્શન ડી આવશે. પહેલા સેલ એડ્રેસ અને છેલ્લા સેલ એડ્રેસને ખાલી જગ્યા દ્વારા અલગ પાડી શકાય, તો ઓપ્શન સી આપણો સાચો છે. 23મો પ્રશ્ન છે કે એક્સેલ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ ખાલી જગ્યા છે, તો બુક 1 માઇક્રોસોફ્ટ એક્સેલ આવશે. સિલેક્ટ કરેલા સેલના ખૂણા પરના નાનકડા ચોરસને ખાલી જગ્યા કહે છે, તો ફિલ હેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે. 25મું કે સિલેક્ટ કરેલ સેલની સામગ્રી એડિટ કરવા માટે ખાલી જગ્યા કી દાબો, તો F2 કી દાબવાની છે. 26મો પ્રશ્ન છે કે અહીંયા જે સિમ્બોલ આપેલો છે ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો જવાબ આવશે મિનિમાઇઝ. 27મો પ્રશ્ન કે એક્સેલ વિન્ડો એ રો અને કોલમ ધરાવતું ખાલી જગ્યા છે, તો કે ભાઈ વર્કશીટ છે. 28મો પ્રશ્ન કે રો અને કોલમ છેદે તે ભાગને ખાલી જગ્યા કહે છે, તો એને જવાબ આવશે સેલ. એક્સેલ ખાલી જગ્યા એ એક્ટિવ સેલ સાથે ખુલે છે, તો A1. 30મો પ્રશ્ન કે એક્ટિવ સેલની સામગ્રી ખાલી જગ્યા દર્શાવે છે, તો ભાઈ ફોર્મ્યુલા બાર દર્શાવે છે. 31મો પ્રશ્ન કે એક્સેલમાં ડેટા ખાલી જગ્યાના રૂપમાં દર્શાવાય છે, તો હરોળ અને સ્તંભ એટલે કે રો અને કોલમ દ્વારા દર્શાવવામાં આવે છે. 32મો પ્રશ્ન છે કે વર્ષના મહિના અથવા અઠવાડિયાના વાર વગેરે દાખલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય, તો જવાબ આવશે ઓટોફિલ. 33મો પ્રશ્ન કે કોલમ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો, તો ઇન્સર્ટ સીટ કોલમ. 34મો જો કોલમ બી અને રો 7માં સેલ આવેલો હોય તો તેનું સેલ એડ્રેસ ખાલી જગ્યા થશે, તો B7 થશે. ખાલી જગ્યા સિલેક્ટ કરેલા સેલ્સને એક સેલમાં જોડે છે અને તેની સામગ્રીને વચમાં ખસેડે છે, તો જવાબ આવશે ડી મર્જ એન્ડ સેન્ટર. 36મું કે નામોને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો, તો સોર્ટ Z to A. ત્યારબાદ 37મો પ્રશ્ન કે ખાલી જગ્યાએ સમય બચાવનારી ફોર્મ્યુલા છે, તો જવાબ આવશે ફંક્શન. અને અહીંયા જે ચિત્ર જે આઇકન આપેલો છે ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો જવાબ આવશે એક્સેલનું આઇકન બટન છે. અહીંયા જે બટન આપેલું છે ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો એ આવશે ઓફિસ બટન. 40મો પ્રશ્ન કે નીચે પૈકી કયા ટૂલ્સ એક્સેલ ધરાવે છે, તો કે ઓપ્શન A તથા B બંને સાચા છે, એટલે કે ઝડપથી ડેટા એન્ટર કરવાનું, સરવાળા, ટકાવારી અને સરેરાશની ઝડપ અને ચોકસાઈપૂર્વકની ગણતરી માટેના, એટલે આ બંને ઓપ્શન સાચા છે. તો મિત્રો અહીંયા કમ્પ્યુટરના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.